હેલો મિત્રો, શેરબજારની વાતોમાં મિત્રો હિન્દુસ્તાન એરોનોટિક આ શેરની હવાના વિડીયોમાં આપણે વાત કરી અને તમારે બધાને એક પ્રશ્ન થતો છે કે દરેક વિડીયોમાં રેલવે અને ડિફેન્સના શેરોની જ વાત થાય. મિત્રો તમે જુઓ, આ બે સેક્ટરના શેરો ખૂબ પક્ષમાં છે અને એનું કારણ છે કે આ સેક્ટરની જે કંપનીઓ છે એમને સતત ઓર્ડર મળી રહ્યા છે. કંપનીઓ સતત ગ્રોથ કરી રહી છે અને કંપનીઓ પાસે એટલી કામગીરી છે કોઈ એની સીમા નથી. મિત્રો આજે આપણે જે ડિફેન્સ સેક્ટર છે એના 10 શેરોની વાત કરવી છે, પણ ચર્ચા તો 2-3 સ્ટોકની જ કરવાની છે. બાકીનો તમારે નોંધ સૂચવવાના છે કે ભાઈ આ કંપનીઓ છે ડિફેન્સની કંપનીઓ છે અને ડિફેન્સમાં એક કોઈ મોટો ઓર્ડર મળે તો 8-10 કંપનીઓ એમાં કામ કરતી હોય છે. મિત્રો આજે નિફ્ટી નવો હાઈ બનાવ્યો, 23,579નો હાઈ બનાવી અને 24,000 તરફ આગળ કૂચ કરી રહ્યો છે. સેન્સેક્સ 70,366નો હાઈ બનાવી દરરોજ નવા હાઈ બને છે. સેન્સેક્સ અને નિફ્ટીમાં 80,000 તરફ આગળ કૂચ કરી રહ્યો છે. મિત્રો કંપનીમાં જે પોટેન્શિયલ છે, કંપની પાસે જેનું કામગીરી છે, કંપની પાસે ખૂબ મોટા ઓર્ડરો છે, એ કંપનીઓ ચાલવાની. તમે પારસ ડિફેન્સ જુઓ, 14 તારીખે 20%ની સર્કિટ, આજે 16% ઉપર ચાલી રહ્યો છે. જેને 15,000માં શેર લાગ્યા એને આજે 1 લાખનું પ્રોફિટ છે. મને પણ લાગ્યા, ઘણા મિત્રોને લાગ્યા છે. મિત્રો હમણાં 4 મહિના પહેલાં નીચે ઉતરીને એ 770 રૂપિયા ચાલતો હતો, એ ઘટીને 600 રૂપિયા થઈ ગયો. 3 મહિનામાં ડબલ પૈસા થઈ ગયા. આ ડિફેન્સના અને રેલવેના શેરોની તાકાત છે. ઘણા મિત્રોની કોમેન્ટ છે કે તમે કાકા જે બોલો છો એ સમજાતું નથી. હું ખૂબ સ્પષ્ટ શબ્દો બોલવાની કોશિશ કરું છું, પરંતુ થોડું ઘણું એવું તો ચાલશે. મિત્રો હવે આપણે વાત કરીએ કે સ્ટોકની. બીજી મુદત માટે સરકાર કામગીરી ચાલુ કરી દીધી છે અને ભારતના સંરક્ષણ મંત્રી રાજનાથસિંહે તાજેતરમાં ટ્વીટમાં ભારતના સંરક્ષણ ઉદ્યોગને આત્મનિર્ભરતા બનાવવા માટે સરકારની પ્રતિબદ્ધતા ઉપર ભાર મૂક્યો. પરિણામે 14 જૂન 2024ના રોજ સંરક્ષણના શેરોમાં તીવ્ર ઉછાળો આવ્યો અને હવે કેટલાક શેરો 20% વધ્યા હતા. એનું કારણ છે કે માર્ચ 24માં સંરક્ષણ મંત્રાલયે જે આંકડા જાહેર કર્યા તે આંકડા મુજબ 2014માં ભારતનું સ્થાનિક ઉત્પાદન 1440 બિલિયન હતું. તે વટાવીને 2024માં 1 ટ્રિલિયન વટાવી દીધું. કેટલી મોટી કામગીરી છે. તેની સાથે સંરક્ષણ મંત્રાલય વર્તમાન વિઝન મેક ઓફ ઇન્ડિયા ઘર આંગણે સુરક્ષિત અને વિશ્વમાં નિકાસ કરવાનો છે. તમારે રોકાણકારોએ ડિફેન્સના શેરોમાં ઇન્વેસ્ટ કરવું હોય તો આ 2-3 સ્ટોક છે અને બીજા કેટલાક સ્ટોકો છે એમાં તમારે ભાગ મૂકવો. કેટલાક શેરો પાસે આજે $4 અબજ સ્ટોક છે. HUL હિન્દુસ્તાન એરોનોટિક ભારત સરકારની માલિકીની આ કંપની છે. એરક્રાફ્ટ, હેલિકોપ્ટર, સંચારના સાધનો, એવિયન્સ વગેરેનું ઉત્પાદન. એના પાસે 100 બિલિયનના અંકને એનો ઓર્ડર 100 બિલિયનના અંકને વટાવી ગયો અને 940 અબજ છે. 300 અબજના ઓર્ડરોનો એણે અમલ કર્યો, કામ કર્યું છે અને તેનો નિકાસનો ઓર્ડર નાઇજીરિયા, અર્જેન્ટિના, ઇજિપ્ત જેવા દેશોમાં. તેની ઓર્ડર બુકમાં 1,200 અબજ સુધી પહોંચશે. આવી ઓર્ડરની માંગને લઈને કંપની હેલિકોપ્ટર અને એરક્રાફ્ટ ડોનિયરમાં ખૂબ ઉત્પાદન વધારી રહી છે. મિત્રો બીજો સ્ટોક છે ભારત
ઇલેક્ટ્રોનિક આ પણ એના જીવન જેવો હશે. તેની ઓર્ડર બુક પણ મજબૂત છે. અને ત્રીજો ઓર્ડર છે ભારત ડાયનામિક. મિત્રો, એચએલ આજે 4.3% વધી 5,490. મિત્રો, હમણાં ગણતરીના મહિનાઓ પહેલાં આ કંપની 2,000 રૂપિયા ઉપર ચાલતી. એને 2,000ના વિડીયો બનાવેલા, તમારે જોજો તમે આગળ. પછી કંપની દોડી એટલે 4,000 પહોંચી. અને કંપનીએ બોનસ આપ્યું 1/1 અથવા તો સ્પ્લિટ કર્યા હોય. અને એ 4,000થી 2,000 પાછી આવી. અને વરીજી કંપની દોડવા મળી આજે 5,000 ઉપર ચાલી. બીજો સ્ટોક છે મતદાન.com, 4,103 ઉપર ચાલી રહ્યો છે. આજે કંપનીમાં 100%નો વધારો છે. પછી બીજો સ્ટોક છે ટેન્સ ટેકનોલોજી, 3,899 ઉપર ચાલી રહ્યો છે. આજે 2.75%નો વધારો છે. ઇવેન્ટલ, આ સ્ટોક અત્યારે 177.90 પૈસા ઉપર ચાલી રહ્યો છે. અને કંપનીમાં 8%નો વધારો છે. ભારત ડાયનામિક, મિત્રો, 2% વધારા સાથે 1,612.65 રૂપિયા ઉપર ચાલી રહ્યો છે. એસ્ટ્રા માઇક્રો, પારસ ડિફેન્સ, મિત્રો, 14 તારીખે 20%નો વધારો હતો. અને આજે 16%નો વધારો થયો છે. કંપની જેના પાસે આઈપીઓ લાગેલો છે એને 1,15,000ના શેર જેની પાસે લાગેલા છે એને 1 લાખનું પ્રોફિટ છે. મિત્રો, એસ્ટ્રા માઇક્રો, આ સ્ટોક આજે 1,014 રૂપિયા ઉપર 5%નો વધારો સર્કિટ લાગેલી છે. ભારત ઇલેક્ટ્રોનિક 317 રૂપિયા, 0.5%નો વધારો. ડેટા પેટર્ન 3,058, 4.18%નો વધારો. એમસ્ટાર ટેકનોલોજી, આ છે 3%નો વધારો. કોચિન શિપયાર્ડ 6.5%નો વધારો, 2,279 ઉપર. મિત્રો, અશોક લેલન્ડ, આ કંપની ડિફેન્સનું કામ કરે છે. ડિફેન્સના જે સાધનો છે, ડિફેન્સના જે માલવાહક સાધનો છે, એ મોટા ભાગનો ઓર્ડર અશોક લેલન્ડ પાસે. આ બધી સહાયક કંપનીઓ છે. ભારત ફોર્જ, BEML, L&T, રિલાયન્સ નેવલ, રોલ્ટાસ. મિત્રો, બધા સ્ટોકનું હું ફરી વખત તમને નામ બોલી દઉં. તમે